મિત્રો, મારું નામ ગંગા છે. હું એક નાનકડા પહાડી ગામમાં રહું છું. મારું ગામ શહેરથી ઘણું દૂર છે, જ્યાં બસ દિવસમાં એક જ વખત આવે છે અને રાતે આકાશમાં તારા એટલા નજીક લાગે છે કે જાણે હાથ લંબાવું તો પકડી લઉં. આ ગામમાં લોકો ઓછા છે, પણ વાતો બહુ છે, અને આ વાતો વચ્ચે મારી જિંદગી ધીમે ધીમે ચાલતી રહી. મિત્રો, મારા લગ્ન બહુ નાની ઉંમરે થયા હતા. એ સમયે મને જીવન શું છે એની સમજ પણ નહોતી. મારા પતિ ગામના સીધા સાદા પુરુષ હતા. વધારે બોલતા નહીં, પણ દિલથી ખરાબ પણ નહોતા. અમે ગરીબ હતા. નાનું ઘર, કાચી દિવાલો, છાપરું અને આસપાસ ખેતરો. પણ હું સંતોષમાં હતી, કારણ કે મને લાગતું હતું કે કોઈ તો છે જે મારો છે. સાંજ પડે ત્યારે હું ચૂલા પર રોટલા શેકતી અને એ બહાર બેસીને દિવસભરનું કામ કહેતા. ક્યારેક વરસાદ પડે ત્યારે બંને છાપરા નીચે બેસીને બૂંદો ગણી લેતા. એક ક્ષણોમાં મને લાગતું હતું કે બસ બસ આ જ સુખ છે. પણ મિત્રો, સુખ ક્યારેય કાયમી નથી. એક વર્ષે વરસાદ બહુ ઓછો થયો. ખેતરમાં પાક બગડી ગયો. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. મારા પતિ શહેરે કામ શોધવા ગયા. જતા વખતે એમણે કહ્યું હતું, ગંગા, હું જલ્દી પાછો આવીશ. એ વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજે છે. દિવસો પસાર થયા, અઠવાડિયા થયા, મહિના થયા, પણ એ પાછા આવ્યા નહીં. એક દિવસ ગામમાં સમાચાર આવ્યા કે શહેરમાં કામ દરમિયાન એક અકસ્માત થયો હતો. એમાં મારા પતિ પણ હતા. એ દિવસ મારી જિંદગીનો સૌથી લાંબો દિવસ હતો. હું રડી પણ શકી નહીં. આંખોમાંથી આંસુ આવવાનું બંધ થઈ ગયું હતું. પતિના અવસાન પછી મારું ઘર સુનસાન થઈ ગયું. લોકો શરૂઆતમાં આવતા, સાંત્વના આપતા. થોડા દિવસોમાં બધા પોતપોતાના જીવનમાં પાછા ફર્યા. હું એકલી રહી ગઈ. સફેદ સાડી, ખાલી માથું અને ખાલી મન. ગામમાં હવે મને ગંગાની વિધવા તરીકે ઓળખવામાં આવતી. મારે જીવવું હતું એટલે કામ કરવું જ પડ્યું. ગામની પાસે એક મોટી વાડી હતી. ત્યાં મજૂરી કામ મળતું. હું દરરોજ સવારમાં ઉઠીને એ વાડીમાં જતી. ક્યારેક ઘાસ કાપવાનું, ક્યારેક ફળ તોડવાનું, ક્યારેક માટી ઉપાડવાની. હાથમાં છાલા પીડ્યા, પગમાં દુખાવો થયો, પણ એ દુઃખ મને જીવતું રાખતું હતું. વાડીમાં કામ કરતા કરતા હું ઘણીવાર ભૂતકાળમાં ખોવાઈ જતી. મને લાગતું, જો મારા પતિ જીવતા હોત તો કદાચ હું આજે અહીંયા ન હોત. પણ વિચારોથી પેટ ભરાતું નથી, એટલે હું ફરી કામમાં લાગી જતી. એક દિવસ આકાશ અચાનક કાળું થઈ ગયું. પહાડી વિસ્તારમાં વરસાદ અચાનક આવે છે. બધા મજૂરો દોડી પડ્યા. હું મોડી પડી ગઈ. વરસાદે મને પૂરેપૂરી ભીંજવી નાખી. વાડીના ખૂણે એક જૂનું લાકડાનું ઝૂંપડું હતું. હું ત્યાં દોડી ગઈ. ઝૂંપડામાં અંધારું હતું. બહાર વરસાદ તૂટી પડ્યો હતો. પવનમાં ઝૂંપડું હલતું હતું. હું એકલી હતી અને થોડી ડરી પણ ગઈ હતી. એ જ સમયે પગલાંનો અવાજ આવ્યો. એક પુરુષ ઝૂંપડામાં પ્રવેશ્યો. એ પણ ભીનો હતો. પહાડી ગામનો ખેડૂત. ચહેરા પર થાક અને આંખોમાં શાંતિ. અમે બંને થોડી ક્ષણ એકબીજાને જોયા. કોઈ બોલ્યું નહીં. બહાર વરસાદ બોલતો રહ્યો. થોડી વાર પછી એણે ધીમેથી કહ્યું, ડરશો નહીં, આ ઝૂંપડું મજબૂત છે. એ અવાજમાં અજીબ સાંત્વના હતી. મેં માથું હલાવ્યું. એ પછી ફરી શાંતિ છવાઈ ગઈ. મિત્રો, મને એ સમયે ખબર નહોતી કે આ ઝૂંપડામાં શરૂ થયેલી ઓળખ મારી જિંદગીની દિશા બદલી નાખશે. વરસાદ તો થોડી વાર પછી શાંત થઈ ગયો, પણ મારી અંદર કંઈક હલવા લાગ્યું હતું. મિત્રો, વરસાદ એ દિવસ પછી ઘણી વખત પડ્યો, પણ ઝૂંપડામાં પસાર કરેલી એ ઘડીઓ મારી અંદર સતત જીવતી રહી. બીજા દિવસે હું ફરી વાડીમાં કામે ગઈ. હાથ કામમાં હતા, પણ મન ક્યાંક બીજે જ અટવાયેલું હતું. એ દિવસથી હું વાડીમાં
એક ચહેરો શોધવા લાગી હતી. એ ખેડૂત, નામ પણ ખબર નહોતું, પણ એની શાંત ભરી નજર મને અજીબ રીતે ઓળખતી લાગતી. 2-3 દિવસ સુધી એ દેખાયો નહીં. મને લાગ્યું કદાચ એ કોઈ બીજે ગામનો હશે. ચોથે દિવસે વહેલી સવારે જ્યારે હું ઘાસ કાપતી હતી ત્યારે દૂરથી કોઈએ મારું નામ બોલાવ્યું, ગંગા. હું ચોંકી ગઈ. ગામમાં હવે કોઈ મને નામથી બોલાવતું નહોતું. મેં માથું ઊંચું કર્યું. એ જ પુરુષ સામે ઊભો હતો. એણે પોતાનું નામ કહ્યું, શંકર. પહાડી ખેડૂત, પોતાની થોડી જમીન અને વૃદ્ધ માતા સાથે રહેતો. એની વાતોમાં કોઈ બનાવટ નહોતી, સાદગી હતી. મને અચાનક લાગ્યું કે ઘણા સમય પછી કોઈ મને માનવી સમજીને વાત કરે છે, વિધવા તરીકે નહીં. અમારી વાતો ધીમે ધીમે વધતી ગઈ. શરૂઆતમાં માત્ર કામ, પછી ગામની વાતો, પછી જીવનની. એ મારી સાથે વધારે પૂછપરછ કરતો નહોતો, પણ જ્યારે હું કંઈ કહું ત્યારે ધ્યાનથી સાંભળતો. એ સાંભળવાની આદત મને ખૂબ ગમી. એક દિવસ વાડીમાં કામ કરતા કરતા મારા હાથમાં ઊંડી ચોટ લાગી. લોહી વહેવા લાગ્યું. હું દુઃખથી બેસી પડી. શંકરે તરત કામ છોડ્યું. એણે પોતાનો રૂમાલ ફાડીને મારી ચોટ બાંધી. એ સ્પર્શમાં દયા હતી, લાલચ નહીં. એ ક્ષણે મારી આંખો ભીની થઈ ગઈ. એ સાંજે હું ઘરે પાછી ફરી ત્યારે મનમાં અજીબ ઉથલપાથલ હતી. વર્ષો પછી કોઈ પુરુષનો સ્પર્શ મને અપમાનજનક લાગ્યો નહોતો, પણ એ સાથે સમાજનો ડર મનમાં ઘૂસી ગયો. વિધવાને પ્રેમ કરવાની છૂટ નથી. આ વાક્ય મને બાળપણથી શીખવાયું હતું. મિત્રો, રાતે મને ઊંઘ આવી નહીં. પતિની યાદો આંખ સામે આવતી રહી. મને લાગ્યું કે શું હું કોઈ ગુનો કરી રહી છું? શું હું મારી વિધવાપણાની સજા પોતે જ ભોગવી જોઈએ? દિવસો પસાર થયા. શંકર સાથે મુલાકાત હવે રોજ થવા લાગી. ક્યારેક ખેતરની મેળે બેસીને વાતો, ક્યારેક વાડીના ઝાડ નીચે થોડી છાયા. એ ક્યારેક પ્રેમની વાત લાવ્યો નહીં. કદાચ એ પણ મારી સ્થિતિ સમજતો હતો. એક દિવસ હું હિંમત કરીને બોલી, લોકો શું કહેશે એનો તમને ડર નથી? એ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, લોકો તો બોલશે જ ગંગા. ગંગા, આપણે જીવીએ કે ન જીવીએ, લોકો બોલશે. પ્રશ્ન એ છે કે આપણે પોતાની જિંદગી પોતાની રીતે જીવવી છે કે નહીં. એ શબ્દોએ મને અંદરથી હલાવી નાખી. એ જ સમયે મારા ભૂતકાળની વાતો બહાર આવવા લાગી. મેં એને મારા પતિ વિશે કહ્યું, અકસ્માત વિશે કહ્યું, અને એ દિવસ વિશે પણ કહ્યું જ્યારે મારી ઓળખ માત્ર વિધવા બની ગઈ. શંકર કાંઈ બોલ્યો નહીં. એ બસ મારી સામે બેસીને મારી વાતો સાંભળતો રહ્યો. એની આંખોમાં દયા નહોતી, સમજ હતી. એ દિવસ પછી મારી અને શંકર વચ્ચે કંઈક બદલાઈ ગયું. વાતોમાં નરમાશ આવી, નજરોમાં પ્રશ્નો આવ્યા. એક સાંજે અચાનક વરસાદ ફરી શરૂ થયો. અમે બંને ખેતરના મેળે હતા. વરસાદમાં ભીંજાતા અમે ફરી એ જ ઝૂંપડામાં પહોંચ્યા. ઝૂંપડામાં આ વખતે અંધારું ઓછું લાગતું હતું. કદાચ ઓળખ વધી ગઈ હતી. વરસાદના અવાજ વચ્ચે શંકરે ધીમેથી કહ્યું, ગંગા, ગંગા, હું તને કોઈ વચન નથી આપી શકતો, પણ એટલું કહી શકું કે તમારી સાથે અણગમો નહીં, આદર છે. એ કહેતા તેનો હાથ અચાનક મારા હાથને સ્પર્શી ગયો. મારો શ્વાસ અટકી ગયો. મેં હાથ ખેંચ્યો નહીં. એક ક્ષણમાં મને સમજાયું કે હું એને પસંદ કરવા લાગી છું. પ્રેમ શબ્દ બોલાયો નહીં, પણ લાગણી સ્પષ્ટ હતી. પણ મિત્રો, પ્રેમ કરતા પહેલા સમાજ આવે છે, અને સમાજ સહેલો નથી. ગામમાં વાતો શરૂ થઈ. વાડીમાં કામ કરતી એક વિધવા અને એક ખેડૂત. લોકો નજર રાખવા લાગ્યા. એક દિવસ ગામની એક સ્ત્રીએ મને તીખી વાત કરી. એ દિવસ હું તૂટી ગઈ. ઘરે આવીને ઘણું રડી. એ રાત્રે મેં નક્કી કર્યું કે શંકરને આ બધાથી દૂર રાખીશ.
બીજા દિવસે મેં શંકરને મળવાનું ટાળ્યું. એને સમજાઈ ગયું. સાંજે એ મારા ઘરની બહાર આવ્યો. એણે કંઈ કહ્યું નહીં, બસ એટલું કહ્યું, જો હું તમને દુઃખ આપતો હોઉં તો કહેજો. એ વાક્ય મારી દિવાલ તોડી નાખી. મિત્રો, જ્યારે મન કોઈ નિર્ણય તરફ વળે છે ત્યારે સૌથી પહેલા ડર સામે આવે છે. શંકરના શબ્દો પછી હું આખી રાત સૂઈ શકી નહીં. ઘરની કાચી દિવાલો મને નજીક આવીને દબાવતી લાગતી હતી. મને લાગ્યું કે જો હું આગળ વધું તો આખું ગામ મારી સામે ઊભું રહેશે. સવાર પડતા પડતા હું વાડીમાં ગઈ નહીં. એ દિવસ કામ કરતા વધારે વિચારો નહોતો. ઠંડો લોટ, આંખોમાં ઉથલ પાથલ, પતિની તસવીર સામે નજર ગઈ. મેં ધીમેથી કહ્યું, જો તું આજે જીવતો હોત તો શું મને ફરી જીવવાની છૂટ આપત? કોઈ જવાબ નહોતો, પણ મન થોડું હળવું થયું. શંકર બીજા દિવસે ફરી આવ્યો. આ વખતે ખેતરમાંની સીધો મારા ઘરની બહાર. ગામના 2-4 લોકો એ જોઈ ગયા. વાતો ઝડપથી ફેલાઈ. શંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ગંગા, ભાગવા માટે હું નથી આવ્યો. જો તું તૈયાર હો તો હું તને આદરથી સમાજ સામે ઊભા રહીને સ્વીકારવા માંગુ છું. એ શબ્દમાં કોઈ લાલચ નહોતી, જવાબદારી હતી. એ દિવસ પછી વિરોધ શરૂ થયો. ગામના મોટા માણસોએ મને બોલાવી. એમણે કહ્યું કે વિધવાએ ફરી લગ્ન કરવું પાપ છે, ગામની ઇજ્જત જશે. મેં પહેલી વાર મૌન તોડ્યું. મેં કહ્યું, મેં કોઈનું ઘર તોડ્યું નથી, હું ફક્ત જીવવા માંગુ છું. મારો અવાજ ધ્રુજતો હતો, પણ શબ્દો સાચા હતા. શંકર પણ પાછો રહ્યો નહીં. એણે પોતાના પરિવાર સામે વાત મૂકી. એની માતા શરૂઆતમાં ચૂપ રહી. પછી એક દિવસ એણે મને બોલાવી. મેં એના પગે હાથ મૂક્યા. એણે મને ઊભી કરીને કહ્યું, બેટી, જો તું મારા દીકરાને સાચો સાથ આપીશ તો સમાજના ડરથી હું તને નકારી શકું નહીં. એ દિવસ મને માતૃત્વની નવી વ્યાખ્યા મળી. ગામમાં વિરોધ વધતો ગયો. લોકોએ કામ આપવાનું બંધ કર્યું. હું ફરી એકવાર એકલી પડી ગઈ. પણ આ વખતે મનમાં એક નવી શક્તિ હતી. શંકર રોજ સાંજે દૂરથી દેખાઈ જતો. નજરો મળતી અને મને ખબર પડતી કે હું એકલી નથી. એક સાંજે ફરી વરસાદ પડ્યો. આ વખતે વરસાદ ડરાવતો નહોતો. હું અને શંકર એ જ ખેતરના ઝૂંપડામાં ઊભા હતા. એણે મારી તરફ જોઈને પૂછ્યું, હવે પણ જો તને લાગે કે આ રસ્તો ખોટો છે તો હું પાછો વળી જઈશ. મેં પહેલી વાર સ્પષ્ટ જવાબ આપ્યો, ખોટું જીવન એકલા જીવવું એ છે. તારી સાથે ચાલવું મને સારું લાગે છે. એ શબ્દો કહેતા જ આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. અમે નક્કી કર્યું કે કોઈ તામઝામ નહીં, કોઈ ભીડ નહીં. નજીકના જૂના મંદિરમાં લગ્ન કરશું. એક સવારે વહેલી વેળાએ અમે બંને મંદિરમાં પહોંચ્યા. આકાશ સાફ હતું. મંદિરમાં માત્ર દીવો, પૂંજારી અને 2 સાક્ષી. કોઈ શોર બકોર નહીં, પણ મનમાં ભારે શાંતિ. પૂંજારીએ મંત્ર બોલ્યા. શંકરે મારી માંગમાં સિંદૂર પૂર્યું. એક ક્ષણે મને લાગ્યું કે વર્ષો પછી હું ફરી કોઈની પત્ની બની નથી. હું ફરી એક સ્ત્રી બની છું, જીવતી, લાગણી ધરાવતી. લગ્ન પછી અમે ગામમાં પાછા ફર્યા. લોકો નજરે જોયું. કોઈએ મોઢું ફેરવ્યું, કોઈએ શાંતિ રાખી. સમય પોતાનું કામ કરે છે. ધીમે ધીમે વિરોધ ઓસર્યો. લોકો સમજવા લાગ્યા કે હું કોઈ પાપ નથી કરતી, હું ફક્ત જીવતી હતી. આજે હું શંકરની સાથે એ જ પહાડી ગામમાં રહું છું. હું હજુ પણ કામ કરું છું, પણ હવે હાથમાં થાક હોવા છતાં દિલમાં ડર નથી. ક્યારેક વરસાદ પડે ત્યારે અમે બંને ઝૂંપડાની વાત યાદ કરીએ છીએ અને હળવું હસીએ છીએ. મિત્રો, મારી વાર્તાનો અંત અહીંયા નથી, પણ એક શરૂઆત છે. સમાજના બંધનો માણસ બનાવે છે, પણ માણસની ખુશી પણ માણસે જ પસંદ કરવી પડે છે. વિધવા હોવું સજા નથી, સ્ત્રી હોવું ગુનો નથી. જો આ વાર્તા કોઈ એક સ્ત્રીને પણ પોતાની જિંદગી માટે અવાજ ઉઠાવવાની હિંમત આપે
તો સમજજો કે ગંગાનું જીવન વ્યર્થ નહોતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને એક કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.